જય ખેડૂત મિત્રો, જોઈ શકો છો અમે આજે આવી ગયા છે અમે સોયાબીન જોવા માટે સોયાબીન વાળા ખેતરમાં. જોઈ શકો છો ઘાસ થઈ ગયું છે સોયાબીનમાં. અમે ઘાસનો સ્પ્રે મારી દેશું એકદમ ચોખ્ખું. જોઈ શકો છો સોયાબીન 20 દિવસનું થયું છે. જોઈ શકો છો મિત્રો. જોઈ શકો છો આ ગોરાનું ખેતર છે. જમીન થોડી ગોરા છે. 2.5 ઇંચનું વાવેતર છે સોયાબીન. જોઈ શકો છો સારો વિકાસ છે સોયાબીનનો. અમે આમાં પાયાનું ખાતર સિંગલ સુપર વાપરેલું છે. 1 વીઘામાં 25 કિલો. બીજી કોઈ ટ્રીટમેન્ટ કરેલી નથી, ખાલી એક વખત આંતરખેડ કરેલી છે. જોઈ શકો છો સોયાબીન. જોઈ શકો છો તમને લાગતું હશે કે આ આંતરખેડમાં જગ્યાએ કલટી અડી જ નથી, પણ એનું કારણ છે કે આ જમીનમાં અમે પ્લાવ મારેલો. જોઈ શકો છો આ ટાયર ઉતરી જતા હતા, એના કારણે અમે કલટી બહુ બેહાડી નથી. કારણ કે કલટી વધારે બેસાડવા જતા એનાથી તો માટી સોયાબીન ઉપર પડી જતી હતી, સોયાબીન દટાઈ જતી. જોઈ શકો છો પણ આ કોળું કાઢે એટલે અમે આમાં ઘાસની દવાનો સ્પ્રે કરીશું. કઈ દવા વાપરીશું એ હું કહીશ, તમને કરીશ. જોઈ શકો છો ઘાસનો દવાનો સ્પ્રે વાગી ગયા પછી ફરક જ પડી જશે, એકદમ ખેતર ચોખ્ખું થઈ જશે. આ 2.5 ઇંચનું વાવેતર છે, આગળ બતાવીશ. એમાં 2 ઇંચનું વાવેતર છે. આ વળી પાછળવાળા ખેતરમાં અમે 2 ઇંચનું રાખ્યું છે. ચલો ખેતરમાં જઈએ. જોઈ શકો છો મિત્રો આમાં આંતરખેડ એકદમ સરસ થઈ છે, કારણ કે આમાં અમે માટી નાખી છે ગુરડ, એટલે એકદમ આમ થોડું ફીટ હતું. જોઈ શકો છો આ 2 ઇંચનું વાવેતર. સારો વિકાસ છે સોયાબીનનો. હવે આ વરસાદ થોડો ખેંચાય તો અમે આમાં આંતરખેડ કરી દઈશું ફરીથી, અને ઘાસનો દવાનો સ્પ્રે કરી દઈશું. જોઈ શકો છો સરસ વિકાસ છે સોયાબીનનો. અમારે ટોટલ 28 વીઘાનું વાવેતર છે સોયાબીનનું. જોઈ શકો છો મિત્રો સોયાબીનના 20 દિવસ થયા છે આમાં. પાંચ તારીખ વાવેતર કર્યું પછી વરસાદ જ પડ્યો નથી. એક વખત વરસાદ પડ્યો 6-7 તારીખે, પછી વરસાદ બિલકુલ હતો જ નહીં. વરસાદ આવ્યો 24 તારીખે. ત્યાં સુધી સોયાબીનમાં નહોતું પાણી, અમે કંઈ આલ્યું જ નહીં, ફુવારા કંઈ ફેરવ્યા નહોતા. વરસાદના ભરોસે જ મૂકી દો. પણ હવે વરસાદે ખેતરની સંભાળ લઈ લીધી છે. જોઈ શકો છો. હવે આગળ ખેતરમાં જઈશું. એમાં કેવું વાવેતર છે બે ખેતર આ બાજુ જોઈ શકો છો. આ 2 ઇંચનું વાવેતર.
આંતરખેડ એકદમ સરસ થઈ છે. આમાં ઘાસ ઉગ્યું છે. ઘાસ માટે અમે દવાનો સ્પ્રે કરીશું. જોઈ શકો છો મિત્રો, આ બાજુ આવું દેખાય છે સોયાબીન. चारों तरफ चक्कर लगा के आ चुके हैं और आप देख सकते हैं कितना बढ़िया सोयाबीन ग्रोथ कर रहा है. और ये काली मिट्टी वाली जमीन है और ये हमारी चप्पल आप देख सकते हैं कितनी माटी लग चुकी है चप्पल में. જોઈ શકો છો મિત્રો, ખેતર ઉપર સોયાબીન વધારે દેખાય છે એ ખેતરમાં, કારણ કે આંતરખેડમાં મજા નથી આવી. જોઈ શકો છો આગળવાળા ખેતરમાં ટ્રેક્ટરના ટાયર દબી જવાના કારણે આંતરખેડમાં મજા નથી. જોઈ શકો છો ટ્રેક્ટરનું ટાયર જ્યાં નીકળ્યું હતું જોઈ શકો છો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.